Everyone, પ્રોસેસ કોસ્ટિંગ 3 આપણે લાસ્ટ ચાલુ કરી દીધું અને જોઈ હતી સ્ટેટમેન્ટના ફોર્મેટ જોયા હતા. પ્રોસેસ કોસ્ટિંગ 3 એ આપણી એક મેથડ છે. મેથડનું નામ છે આપણું ઇક્વિવેલન્ટ પ્રોડક્શન અથવા તો ઇક્વિવેલન્ટ યુનિટ મેથડ. મતલબ આપણે અહીંયા યુનિટ્સને શું કરવાના છે? ઇક્વલ કરવાના. જે પણ યુનિટ્સ વર્ક ઇન પ્રોગ્રેસ એટલે કે પ્રોસેસમાં છે જે યુનિટ કમ્પ્લીટ થઈ ગયા છે બધાને ઇક્વલન્સી કોસ્ટ પ્રમાણે આપણે લાવવાના છે. મતલબ કે એના અંદર જે આપણા કોસ્ટ એલિમેન્ટ છે રિયલ, વેજીસ, ઓવરહેડ એ કેટલા ખર્ચાઓ થયા છે એનું આપણે એસ્ટિમેટ કરી આધારે કેલ્ક્યુલેશન કરી કેટલા એકમો પૂર્ણ થયા છે, કમ્પ્લીટ થયા છે, ક્યાં સુધી ટુ ધ એક્સટેન્ટ એટલે ક્યાં સુધી એ કમ્પ્લીટ થયા છે કરી અને આપણે વેલ્યુએશન કરવાનું છે સ્ટોક. આપણે પ્રોસેસ કોસ્ટિંગની થર્ડ મેથડ છે. બરાબર છે. શું કરવાનું છે આ મેથડની અંદર? સૌથી પહેલા આપણે એક સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે. જે સ્ટેટમેન્ટનું નામ છે સ્ટેટમેન્ટ ઓફ ઇક્વિવેલન્ટ યુનિટ. એટલે કે પહેલા તો આપણે ઇક્વિવેલન્ટ યુનિટ ફાઇન્ડ કરવાના. બરાબર. ઇક્વિવેલન્ટ યુનિટ ફાઇન્ડ કરતા પહેલા પણ આપણે પ્રોસેસ અકાઉન્ટિંગ છે તો પ્રોસેસની અંદર આપણે શું હોય છે? વેસ્ટેજ અથવા ગેઇન. તો પહેલા તો આપણે કેલ્ક્યુલેશન કરીશું એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન અને આ કેલ્ક્યુલેશન આધારે આપણને જો કોઈ વેસ્ટેજ મળશે તો એનો સમાવેશ પણ આપણે આ સ્ટેટમેન્ટમાં કરવાનો. બરાબર છે. બીજી વસ્તુ, આ કેલ્ક્યુલેશન ક્યારે કરવાની છે તો એના માટે પણ આપણે ત્રણ લાસ્ટ મેથડમાંથી એ પ્રમાણે આપેલી હોય છે. ઇનપુટ યુનિટ હોવા જોઈએ, નોર્મલ વેસ્ટેજ હોવો જોઈએ અને આઉટપુટ હોવું જોઈએ. તો જ આપણે આ ફાઇન્ડ કરીએ, અધરવાઇઝ નહીં. પણ અહીંયા એનું ફોર્મેટ છે થોડું અલગ છે. ફોર્મેટમાં શું કરીએ છીએ તો ફોર્મેટમાં ઓપનિંગ સ્ટોક લખીએ છીએ. પહેલા ઓપનિંગ સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ પ્લસ ઇનપુટ યુનિટ. ઇનપુટ યુનિટ પણ એ માઇનસ કરીશું એમાં નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ બાદ કર્યા પછી જે રકમ માઇનસ ક્લોઝિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક બાદ કર્યા પછી જે આવે એને આઉટપુટ અને નોર્મલ આઉટપુટમાં બાદ કરીએ એકચ્યુઅલ આઉટપુટ એટલે આપણને જે મળે એ મળશે આપણને એબનોર્મલ વેસ્ટેજ અથવા જો પ્લસ હશે તો વેસ્ટેજ અને અહીંયા સ્ટોક ખાલી આપણે એડ કરવાનો છે અને લેસ કરવાનો. ત્યાર પછી તૈયાર કરશું આપણે પ્રોડક્શન ઇક્વિવેલન્ટનું સ્ટેટમેન્ટ. આ સ્ટેટમેન્ટની અંદર ક્રમ છે એ ખાસ જાળવી રાખો. જે આપણો પર્ટિક્યુલરનો ક્રમ છે એ ક્રમ અને પર્સન્ટેજ આ જાળવી રાખો ખાસ દરેકમાં યાદ રાખો. ફર્સ્ટ તો હશે ઓપનિંગ. સેકન્ડ ફિનિશ્ડ સ્ટોક ફિનિશ્ડ ગુડ્સ. એના પછી આવશે ક્લોઝિંગ સ્ટોક, પછી નોર્મલ વેસ્ટેજ, પછી આવશે એબનોર્મલ વેસ્ટેજ. જો એબનોર્મલ ગેઇન હશે તો એ. હવે આનું પર્સન્ટેજ કઈ રીતે? તો ઓપનિંગ સ્ટોકમાં હંમેશા પર્સન્ટેજ આપણે લેવાના 100 માઇનસ ગીવન. જે 100% હોય એમાંથી આપણે જે ગીવન પર્સન્ટેજ છે બાદ કર્યા પછી પર્સન્ટેજ. ફિનિશ ગુડ્સમાં ઓલવેઝ 100% લેવાના. ક્લોઝિંગ સ્ટોકમાં ગીવન પર્સન્ટેજ જે આપેલા હોય તે લેવાના. નોર્મલ વેસ્ટેજમાં 0% કોઈ પર્સન્ટેજ. એબનોર્મલ વેસ્ટેજમાં ગીવન પર્સન્ટેજ જે આપ્યા તો 100%. એબનોર્મલ ગેઇન ઓલવેઝ 100% આપેલા હોય તો બરાબર છે. ચલો આ પ્રમાણે થઈ જાય આપણું સ્ટેટમેન્ટ તૈયાર ઇક્વિવેલન્ટ પ્રોડક્શન. સેકન્ડ સ્ટેટમેન્ટ બનશે કોસ્ટ સ્ટેટમેન્ટ. એટલે આપણે જે તૈયાર કર્યું જે ઇક્વિવેલન્ટ યુનિટનું એના પરથી ઇક્વિવેલન્ટ યુનિટ મળ્યા પછી જે ખર્ચાઓ આપેલા છે એ ખર્ચાને યુનિટમાં કન્વર્ટ કરવાના. ખર્ચમાં કયા કયા ખર્ચ હોઈ શકે? તો રિયલ હોઈ શકે, લેબર હોઈ શકે અને ઓવરહેડ. આનો જે ટોટલ ખર્ચ છે ટોટલ ખર્ચ ડિવાઇડેડ બાય ઇક્વિવેલન્ટ યુનિટ જે આપણે પહેલા સ્ટેટમેન્ટ આપણને પર યુનિટ. થર્ડ નંબરનું સ્ટેટમેન્ટ બનશે ઇવેલ્યુશન સ્ટેટમેન્ટ. ઇવેલ્યુશન સ્ટેટમેન્ટમાં ફરી પાછો જે પહેલા નંબરમાં એટલે કે પહેલા સ્ટેટમેન્ટમાં જે પર્ટિક્યુલરનો ક્રમ હતો એ જ ક્રમ જાળવી રાખવાનો અને એ પ્રમાણે ઇવેલ્યુએશન કરવાની. અને ત્રીજું જે સ્ટેટમેન્ટ છે એકદમ ઇઝી. જો તમારું ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેટમેન્ટ
ઓકે હશે, રાઈટ હશે, તો થર્ડ નંબરમાં આપણે ખાલી મલ્ટીપ્લાઇડ કરવાનું છે. કઈ શેનું મલ્ટીપ્લાઇડ? તો યુનિટ્સ લેવાના છે આપણે ફર્સ્ટ સ્ટેટમેન્ટમાંથી અને કોસ્ટ લેવાની છે આપણે કોસ્ટ. એટલે કે સમજો પેલું શું હતું? ઓપનિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોકમાં મટીરિયલમાં કેટલા યુનિટ છે, લેબરમાં કેટલા યુનિટ છે, ઓવરહેડમાં કેટલા યુનિટ્સ લઈ લો. મટીરિયલની પર યુનિટ કોસ્ટ કેટલી છે એ કોસ્ટ સ્ટેટમેન્ટમાંથી, લેબરની પર યુનિટ કોસ્ટ કેટલી છે લેબરમાંથી, ઓવરહેડની પર યુનિટ કોસ્ટ છે ઓવરહેડ. આ બંનેનું મલ્ટીપ્લાઇડ કરો એટલે આપણને શું મળી જાય? વેલ્યુ. ફિનિશ ગુડ્સમાં એ રીતે, ત્યાર પછી ક્લોઝિંગ સ્ટોક એ રીતે. નોર્મલ વેસ્ટેજ ત્યાં 0 છે તો અહીંયા પણ 0 આવશે. એબનોર્મલ વેસ્ટેજ જે યુનિટ અને કોસ્ટ મલ્ટીપ્લાય કરો, એબનોર્મલ ગેઇન. અહીંયા પણ આપણે એબનોર્મલ વેસ્ટેજ હોય તો પ્લસ કરવાનું અને એબનોર્મલ ગેઇન હોય તો બરાબર છે. ચલો, ત્યાર પછી આપણે પ્રોસેસ અકાઉન્ટ તૈયાર કરવાનું. પ્રોસેસ અકાઉન્ટ જે છે એનું ફોર્મેટ પણ આપણું સિમ્પલ છે, પ્રોસેસ પણ અહીંયા ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક બે વિગતો વધારાની આવશે. રાઈટ, આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે ક્વેશ્ચન કર્યો હતો એ ક્વેશ્ચનની અંદર આપણે આ સ્ટેટમેન્ટ્સ તૈયાર કર્યા હતા. અને હવે આપણે આજે આજના લેક્ચરમાં એક બીજો ક્વેશ્ચન પણ જોઈએ જેના અંદર આપણે પ્રોસેસ પણ તૈયાર. સમ નંબર છે 5. You are given the following information regarding production of a factory. Unit introduced 1500, unit completed 1000. Unit introduced એટલે input unit, unit completed એટલે finished goods. Incomplete unit at the end 500 એટલે closing stock. 500 રૂપિયા, સોરી 500 યુનિટનો સ્ટોક છે ક્લોઝિંગ. પ્રોસેસની કોસ્ટ, મટીરિયલ, વેજીસ and overhead. Degree of completion of work in progress. Work in progress ની ડિગ્રી મતલબ પર્સન્ટેજ આપેલા છે કેટલું કમ્પ્લીટ થયું. મટીરિયલ 100%, વેજીસ 60% and overhead 50%. Prepare necessary statement and process account. Necessary statement તૈયાર કરવાના છે અને આપણે પ્રોસેસનું અકાઉન્ટ પણ તૈયાર. હવે આમાં જો ક્યાંય પણ આપણને નોર્મલ વેસ્ટેજ શબ્દ છે, ક્યાંય એકચ્યુઅલ આઉટપુટ શબ્દ છે. યસ, યુનિટ કમ્પ્લીટેડ એ એકચ્યુઅલ આઉટપુટ, ઇનપુટ યુનિટ એ ઇનપુટ યુનિટ, યુનિટ ઇન્ટ્રોડ્યુસ છે. પણ નોર્મલ વેસ્ટેજ ક્યાંય છે નહીં. તો આપણે શું કરી શકીએ? એબનોર્મલ વેસ્ટેજ ગેઇનની કેલ્ક્યુલેશન કરી શકાય. બરાબર છે. તો સૌથી પહેલા તો આપણે સ્ટાર્ટ કરવું પડે સ્ટેટમેન્ટ ઓફ ઇક્વિવેલન્ટ પ્રોડક્શનથી. સ્ટેટમેન્ટ બનશે આ પ્રમાણે. કેટલા ખર્ચા આપેલા છે પેલા કોલમ બનાવીશું, મટીરિયલ, વેજીસ, ઓવરહેડ. બે કોલમ એમાં આવશે, સબ કોલમ પર્સન્ટેજ અને યુનિટ, પર્સન્ટેજ યુનિટ. બરાબર. સૌથી પહેલા ઓપનિંગ સ્ટોક. ટેસ્ટ ઓપનિંગ સ્ટોક છે ફિનિશ ગુડ્સ. ફિનિશ ગુડ્સ હતો અહીંયા 3000 અને ફિનિશ ગુડ્સમાં ઓલવેઝ લેવાના 100%. અને પર્સન્ટ આપણે શેના કરવાના છે? તો પર્સન્ટ આપણે કરવાના છે જે આપણને અહીંયા યુનિટ્સ આપેલા છે એના, જે આપણે ટોટલ યુનિટના કોલમમાં લખીશું ને એના પર્સન્ટેજ આપણે કરવાના છે. એટલે કે 3000 ના 100% કરીશું આપણને 3000 મળશે. રાઈટ. ક્લોઝિંગ સ્ટોક 500 છે, એના પર્સન્ટેજ આપેલા હતા એ લેવાના 100, 60, 50. અહીંયા પર્સન્ટેજ લઈશું તો 500, 60 લઈશું તો 500 ના 60% કરીએ તો 300, 50 લઈએ તો 500 ના 50% કરીએ તો થઈ ગયું. નોર્મલ વેસ્ટેજ એન કશું છે જ નહીં. ટોટલ અહીંયા યુનિટ્સનું જ કરવાનું, પર્સન્ટેજના ટોટલની આપણે કોઈ જરૂર નથી. ચલો, સ્ટેટમેન્ટ બની ગયું ઇક્વિવેલન્ટ પ્રોડક્ટ. કોસ્ટ સ્ટેટમેન્ટ. નેક્સ્ટ સ્ટેટમેન્ટ કયું આવશે? કોસ્ટ. 4 કોલમ બનાવવાના છે અહીંયા. પર્ટિક્યુલર, ટોટલ કોસ્ટ, ઇક્વિવેલન્ટ યુનિટ એન્ડ કોસ્ટ પર યુનિટ. મટીરિયલ ખર્ચ હતો, જો અહીંયા મટીરિયલનો ખર્ચ કેટલો હતો? 24500. યુનિટ્સ તમે ઉપર જો મટીરિયલમાં કેટલા આવ્યા? 3500. ટોટલ યુનિટ્સ અહીંયા આવ્યા છે એ લેવાના. મટીરિયલના ટોટલ યુનિટ 3500 ડિવાઈડ કરી દઈએ અહીંયા તો કેટલા આવી જશે? 7. એ જ પ્રમાણે વેજીસના યુનિટ હતા અહીંયા 3300, આવી જશે 4. ઓવરહેડ ખર્ચ આપેલો હતો અને ડિવાઈડ કરી દઈએ ઓવરહેડના યુનિટથી 3250 એટલે
ટોટલ કરીએ તો ટોટલ કોસ્ટ આવે છે 47,450 અને પર યુનિટ કોસ્ટ આવી જાય છે 14. નંબર 5 નું એ સ્ટેટમેન્ટ. ત્રીજું સ્ટેટમેન્ટ આવશે ઇવેલ્યુશન. ફરી પાછો ક્રમ એ જ, સૌથી પહેલા ઓપનિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોકમાં અહીંયા આપણે જોઈએ તો યુનિટ્સમાં કંઈ હતું નહીં, તો અહીંયા એની વેલ્યુ પણ શું થઈ જશે 0. ત્યાર પછી ફિનિશ ગુડ્સ. ફિનિશ ગુડ્સમાં જુઓ અહીંયા 3000 3000 3000 3000 બધામાં 3000 અને ઓલવેઝ બધા ક્વેશ્ચનમાં ફિનિશ ગુડ્સ બધામાં સરખો જ આવશે. તો એને આપણે સીધું અહીંયા 3000 × 7 3000 × 4 3000 × 3 એના બદલે સીધું જ 3000 × 40 કરી શકાય, બરાબર. તો 42,000. ત્યાર પછી શું આવશે ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકમાં અહીંયા જુઓ કેટલા યુનિટ છે મટીરિયલમાં 500, 7 વેજીસમાં 300, 4 ઓવરહેડમાં 250 આ પ્રમાણે ક્લોઝિંગ, બરાબર. પહેલા કોલમમાંથી રો પ્રમાણે યુનિટ્સ લેવાના, પહેલા સ્ટેટમેન્ટમાંથી, બીજા સ્ટેટમેન્ટમાંથી આપણે કોલમ પ્રમાણે વેલ્યુઝ લેવાના, બરાબર. ટોટલ 5 4 ત્રણેય સ્ટેટમેન્ટ તૈયાર થઈ ગયા. હવે તૈયાર કરવાનું છે પ્રોસેસ અકાઉન્ટ, પ્રોસેસ 1 અકાઉન્ટ. એ પ્રોસેસનું નામ કંઈ નથી આપ્યું, આપણે 1 અકાઉન્ટ 2 અકાઉન્ટ. ઓપનિંગ સ્ટોક ડેશ ઇનપુટ યુનિટ. તો ઇનપુટ યુનિટ્સ હવે અહીંયા ધ્યાન આપજો ખાસ. ઇનપુટ યુનિટ્સ હતા 3500, બરાબર છે. અને એની કોસ્ટ એટલે કે મટીરિયલ આપણને આપેલ હતી કોસ્ટ 24,500, તો એ જ એની કોસ્ટ થઈ, બરાબર. વેજીસની કોસ્ટ જે આપી હતી વેજીસમાં લખી દઈશું, ઓવરહેડની ખર્ચો થઈ ઓવરહેડમાં લખી દઈશું, નોર્મલ વેસ્ટેજ 0 છે, કંઈ છે જ નહીં, બરાબર. ક્લોઝિંગ સ્ટોક જે આવ્યો એ 500 5450 લખી દઈશું, ટોટલ કરી દઈશું. જે ડિફરન્સ આવશે આ ડિફરન્સ 3000 અને 42,000 ટ્રાન્સફર કરીશું આપણે નેક્સ્ટ પ્રોસેસ. અહીંયા જો 3000 અને 42,000 ફરી પાછું અહીંયા હું ઇવેલ્યુશન સ્ટેટમેન્ટમાં જાઉં તો ઇવેલ્યુશન સ્ટેટમેન્ટમાં તમે જુઓ ફિનિશ ગુડ્સ હતો એ 42,000 છે અને ક્લોઝિંગ સેમ વેલ્યુ આપણે પ્રોસેસ સ્ટોકની વેલ્યુ પણ અહીંથી લખી, પણ સ્ટોકમાં યુનિટ્સ કેટલા લેવાના, તો યુનિટ્સ કયા લેવાના સ્ટોકમાં હંમેશા યાદ રાખજો, સ્ટોકમાં યુનિટ્સ આપણે યુનિટના કોલમમાં જે હતા એ લેવાના, મટીરિયલ વેજીસ ઓવરહેડના નહીં. આ તો આપણે શેના માટે ગણ્યું એની કોસ્ટ નક્કી કરવા માટે, પણ યુનિટ્સ તો કેટલા છે ક્લોઝિંગ સ્ટોકમાં 500 જ છે. એ 500 માંથી મટીરિયલમાં 500 એ 500 નું કામ થઈ ગયું છે, વેજીસમાં 300 નું જ કામ પત્યું છે, ઓવરહેડમાં 250 નું પત્યું, ટોટલ તો કેટલા છે 500. તો જ્યારે એકાઉન્ટમાં લખો ત્યારે યુનિટ્સ આ લેવાના છે 500 અને એની વેલ્યુ કઈ લેવાની, તો વેલ્યુ ઇવેલ્યુશન સ્ટેટમેન્ટમાં જે આવી હોય તે લેવાની. અને અહીંયા આજે ઓપનિંગ સ્ટોક નથી એટલે ફિનિશ ગુડ્સ જે છે એ જ આપણે અહીંયા સીધું ટ્રાન્સફર કરીએ છીએ નેક્સ્ટ પ્રોસેસમાં, બંનેની વેલ્યુ સેમ રહેશે. જ્યારે ઓપનિંગ સ્ટોક આવશે તો એ ચેન્જ થશે, બરાબર છે. આ ધ્યાન રાખવાનું છે ખાસ. ઓકે, નાવ કમ્પ્લીટ થયું છે બધાને. પ્રોસેસ અકાઉન્ટ કઈ રીતે તૈયાર કરીશું એ પહેલા 3 સ્ટેટમેન્ટ છે ખાસ અગત્યના. 3 સ્ટેટમેન્ટમાં પણ પહેલા 2 બહુ જ ઇમ્પોર્ટન્ટ, પહેલા 2 ઓકે હશે તો ત્રીજું સ્ટેટમેન્ટ તો ઓટોમેટિક એના બંનેનું આપણે ગુણાકાર જ કરવાનું છે, મલ્ટીપ્લાય કરો એટલે સીધું ત્રીજું સ્ટેટમેન્ટ તૈયાર થઈ જાય. ત્રીજું સ્ટેટમેન્ટ તૈયાર થઈ જાય પછી તો બધી વેલ્યુઝ આપણે એપ્લાય કરવાની છે પ્રોસેસ અકાઉન્ટમાં ફોર્મેટ, બરાબર. ને પ્રોસેસ અહીંયા એક જ પૂછાશે, પ્રોસેસ 2 પ્રોસેસ નહીં પૂછાય કે 2 પ્રોસેસ માટે તમે તૈયાર કરો. પ્રોસેસ 1 બી આવી શકે, પ્રોસેસ 2 બી આવી શકે, 3 પણ આવી શકે, કોઈ બી પ્રોસેસ આવે પણ પ્રોસેસ આવશે એક જ, એને આપણે કમ્પ્લીટ એની વેલ્યુએશન કરીએ, બરાબર. ચાલો હજુ એક ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર છે 6. ચલો પહેલા રકમ જોઈ લઈએ 6 નંબર. The data regarding to production and cost of factory for the month of August 2012 as under. Yes, you did introduce 20,000 at a cost of 74,800.
20,000 યુનિટ ઇનપુટ કર્યા એટલે ઇનપુટ યુનિટ આપી એની કોસ્ટ પણ આપી દીધી બરાબર વેટ અ મિનિટ ઓકે યુનિટ ટ્રાન્સફર ટુ નેક્સ્ટ પ્રોસેસ યુનિટ ટ્રાન્સફર ટુ નેક્સ્ટ પ્રોસેસ એટલે ફિનિશ ગુડ્સ 12,800 યુનિટ્સ કમ્પ્લીટેડ એટ ધ એન્ડ ઓફ ધ મંથ એટલે મંથ કમ્પ્લીટ થાય છે ત્યારે યુનિટ્સ કમ્પ્લીટ કેટલા થયા એટલે કે ફિનિશ્ડ ગુડ્સ બરાબર જે યુનિટ ટ્રાન્સફર નેક્સ્ટ પ્રોસેસ કર્યા હતા એ આઉટપુટ થયું અને ઇનકમ્પ્લીટ છે એટલે કે ક્લોઝિંગ સ્ટોક થયા યુનિટ સ્ક્રેપ્ડ 22,000 એટલે સ્ક્રેપ્ડ છે વેસ્ટેજ છે સ્ટેજ ઓફ કમ્પ્લીશન ઓફ ક્લોઝિંગ વર્ક ઇન પ્રોગ્રેસ 80, 50 and 40% આપી દીધા the expenses of production during the month were material 32,000 wages 62,000 and overhead 30,000 આ ખર્ચાઓ છે પહેલા ઇનપુટ હતું એનું પણ ખર્ચ અલગ છે પાછું મટીરિયલ બીજો પણ આપણે ખર્ચ કર્યો છે એ પણ છે નોર્મલ વેસ્ટેજ 10% ઓફ ઇનપુટ સ્ક્રેપ રિયલાઇઝેશન 2.40 પર યુનિટ જે મટીરિયલ વેસ્ટેજ છે 10% છે અને 2.40 પર યુનિટ સ્ક્રેપની વેલ્યુ છે ભંગારની કિંમત ફ્રોમ ધ અબો ઇન્ફોર્મેશન્સ પ્રિપેર સ્ટેટમેન્ટ ઓફ ઇક્વલન્ટ પ્રોડક્શન સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ સ્ટેટમેન્ટ ઓફ ઇવેલ્યુશન એન્ડ સ્ટેટ પ્રોસેસ અકાઉન્ટ અહીંયા પણ આપણે બધું જ તૈયાર કરવાનું છે પ્રોસેસ અકાઉન્ટને ઓકે પહેલાં આપણે સ્ટેટમેન્ટ તૈયાર એબનોર્મલ ગેઇન અને વેસ્ટેજ અહીંયા ફાઇન્ડ કરવો પડશે કારણ કે યુનિટ ઇન્ટ્રોડ્યુસ પણ આપેલા છે આઉટપુટ પણ આપેલું છે નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ પણ આપેલા છે રાઈટ તો ચલો પહેલાં એ ફાઇન્ડ કરી લઈએ ઓકે ઇનપુટ યુનિટ હતા અહીંયા ઓપનિંગ સ્ટોક અહીંયા છે નહીં ઇનપુટ યુનિટ હતા 20 ટોટલ ઇનપુટ થઈ ગયું 20,000 નોર્મલ વેસ્ટેજ 10% એટલે કે 2,000 ટોટલ થઈ ગયા 18,000 ક્લોઝિંગ સ્ટોક છે 5,000 એટલે નોર્મલ આઉટપુટ થઈ જાય છે 13,000 એકચ્યુઅલ આઉટપુટ આપેલું છે 12,800 તો ડિફરન્સ આવે છે અહીંયા 200 અને એ પાછું પ્લસમાં આવે છે એ શું ગણાશે એબ નોર્મલ વેસ્ટેજ બરાબર છે હવે બનાવીએ સ્ટેટમેન્ટ ઓફ ઇક્વલન્ટ પ્રોડક્શન ઇક્વલન્ટ યુનિટ્સ બંને લખી શકાય ઓપનિંગ ડેશ ફિનિશ્ડ ગુડ્સ આપેલો હતો આપણને 12,800 ફિનિશ્ડ ગુડ્સ જો આ ઇન્ફોર્મેશન જે છે એ ખાસ સમજો રકમમાંથી ક્યાંથી આપણે લખીએ છીએ જો આ યુનિટ ઇન્ટ્રોડ્યુસ હતા 20,000 બરાબર પછી યુનિટ ટ્રાન્સફર ટુ નેક્સ્ટ પ્રોસેસ એટલે એ ફિનિશ ગુડ્સ થયો જે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કર્યા યુનિટ ઇનકમ્પ્લીટ એટલે એ થયું ક્લોઝિંગ સ્ટોક ફિનિશ્ડ ગુડ્સ જે છે એને આપણે એકચ્યુઅલ આઉટપુટ પણ કહી શકીએ જે આ પ્રોસેસનો આઉટપુટ છે અને સ્ક્રેપ્ડ એટલે એ આપણો નોર્મલ સ્ક્રેપ્ડ જે છે એ ટોટલ વેસ્ટેજ છે હવે અહીંયા જો ટોટલ વેસ્ટેજ જે તો 2,200 એમાંથી નોર્મલ વેસ્ટેજ કેટલો અને એબનોર્મલ વેસ્ટેજ કેટલો એ પણ મળી ગયું કેલ્ક્યુલેશનમાં જો નોર્મલ વેસ્ટેજ કેટલો છે 2,000 અને છેલ્લે એબનોર્મલ વેસ્ટેજ કેટલો આવ્યો 200 કે 2,200 તો સ્ક્રેપ્ડ જે છે એને આપણે ક્યાંય લખવાનું નથી પણ સ્ક્રેપ છે ખાલી મેચ કરવા અહીંયા એવું પણ બની શકે કે 2,200 છે અને આપણું નોર્મલ વેસ્ટેજ છે એ 2500 આવે 2,500 તો પછી એબનોર્મલ ગેઇન આવી જશે
તો -300 કરો 22. સ્ક્રેપ છે એ ખાલી મેચ થવું જોઈએ, ત્યાં સ્ક્રેપને ક્યાંય લખવાનો નથી. સ્ક્રેપ હશે તો નોર્મલ વેસ્ટેજ હશે જ. સ્ક્રેપ આપેલું હશે આપણને વેસ્ટેજ હોય છે, સ્ક્રેપ અને વેસ્ટેજ બંને સેમ જ છે, બરાબર. પણ એ સ્ક્રેપમાંથી નોર્મલ અને એબનોર્મલ કેટલું એ આપણે આ કેલ્ક્યુલેશન કરવું, બરાબર છે. ચલો હવે આગળ જોઈએ સ્ટેટમેન્ટમાં. તો ક્લોઝિંગ સ્ટોક 5000 હતો, જેના પર્સન્ટેજ આપેલા હતા 80, 50, 40, તો એ જ લખવાના. એટલે 4000, 2500 એન્ડ 2000. નોર્મલ વેસ્ટેજ યુનિટ્સના કોલમમાં લખવાનો 2000, પણ મટીરિયલ લેબર વેજ કશું જ આવશે 0%. એબનોર્મલ વેસ્ટેજ છે એટલે પ્લસ થશે. એબનોર્મલ વેસ્ટેજમાં આપણને વેસ્ટેજના ક્યાંય કોઈ પર્સન્ટેજ આપેલા હતા નહીં, નથી આપ્યા, તો કેટલા લેવાના. તો આ થઈ ગયું આપણું પ્રોડક્શન ઇક્વિવેલન્ટ સ્ટેટમેન્ટ. ટોટલ 20,000, 1,70,000, નો 17,000 આવશે, બરાબર. 0 એક વધારે થઈ ગયો છે, 15,500 અને લાસ્ટમાં આવશે 15,000. હવે અહીંયા એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે આ સ્ટેટમેન્ટ તમારું છે એને તમે મેચ કરી શકો, સોલ્વ કરી શકો. એટલે કે ધ્યાનથી આપણે જોઈ લેવાનું કે જે યુનિટ છે, યુનિટ્સમાં ટોટલ કેટલું આવ્યું 20,000. ઇનપુટ યુનિટ જુઓ કેટલા છે 20,000. આ મેચ થવા જોઈએ સ્ટેટમેન્ટ આપણું કરેક્ટ, બરાબર. યુનિટ્સનું પહેલું કોલમ 20,000 અને ઇનપુટ યુનિટ પણ કેટલા 20,000, બંને કમ્પલસરી મેચ થાય કમ્પ્લીટ એટલે આપણું સ્ટેટમેન્ટ રાઈટ, બરાબર. ચલો સેકન્ડ સ્ટેટમેન્ટ આવી ગયું કોસ્ટ સ્ટેટમેન્ટ. કોસ્ટ સ્ટેટમેન્ટમાં અહીંયા ધ્યાન રાખો, ખાસ રકમમાં જુઓ. આપણે સૂચના આપેલી હતી કોસ્ટ માટેની. મટીરિયલ 74,800 એની કોસ્ટ હતી. અહીંયા જો 20,000 ઇનપુટ કરે આપણે, એ કોસ્ટ હતી 74,800 અને બીજું મટીરિયલ પણ એડ કર્યું આપણે 32,000, એ પણ અહીંયા વધારો કર્યો 1,06,800 માઇનસ એમાંથી નોર્મલ વેસ્ટેજ. હવે નોર્મલ વેસ્ટેજના યુનિટ હતા 2000 અને એની કોસ્ટ હતી સ્ક્રેપ રિયલાઇઝ 2.40, તો એ આપણે મલ્ટીપ્લાય કરશું તો થઈ જશે 4,000. જે માઇનસ કરીશું એ અમાઉન્ટ મળશે 1,02,000. એને આપણે યુનિટ વડે ડિવાઈડ કરશું 1000, એટલે કોસ્ટ મળે છે 6. ઓકે, મટીરિયલમાં ધ્યાન રાખવાનું છે, મટીરિયલ જે ઇનપુટ કર્યું હોય એ અને બીજું અધર મટીરિયલ પણ હોય તો એ પ્લસ કરવાનું, નોર્મલ વેસ્ટેજ હોય તો એ માઇનસ કરવાનું, પછી આપણે જે પણ અમાઉન્ટ આવે એને કરો એટલે આપણને ટોટલ પર યુનિટ કોસ્ટ મળે મટીરિયલ. એ જ પ્રમાણે આગળ હવે વેજીસ. તો વેજીસમાં તો 62,000 હતા, યુનિટ 500, કોસ્ટ. ઓવરહેડ 30,000, 15,000 યુનિટ છે એટલે 2, ટોટલ મળે છે 194. હવે અહીંયા ટોટલ કરવાનું એટલે 1,02,000 પ્લસ 62 પ્લસ 30, 1,2 નો આપણે ટોટલ અહીંયા ફાઇન્ડ કરીને લાયા છીએ, બરાબર. 194 અને ટોટલ કોસ્ટ મળી જાય છે 12. ઓકે, આ થઈ ગયું બીજું સ્ટેટમેન્ટ. યસ, હવે પહેલું અને બીજું સ્ટેટમેન્ટ પરથી આપણે બનાવીશું ત્રીજું સ્ટેટમેન્ટ, જે છે ઇવેલ્યુશન. ઓપનિંગ સ્ટોકમાં કંઈ જ નથી, 0. ફિનિશ ગુડ્સ 12,800 હતો અને એને ઇન્ટુ કરી દઈશું 12, બરાબર. ફિનિશ ગુડ્સ ક્યાંથી લાયા, તો પહેલું સ્ટેટમેન્ટ હતું ને આપણું ફિનિશ ગુડ્સ કેટલા હતા 12,800 અને બીજું સ્ટેટમેન્ટ જે હતું એ બીજા સ્ટેટમેન્ટ વેલ્યુ કેટલી આવી હતી 12. તો ડાયરેક્ટ અહીંયા ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકમાં આપણે યુનિટ ફાઇન્ડ કરવા પડશે, જોવા પડશે. મટીરિયલ, ચલો અહીંયા જો ફરી વખત ધ્યાનથી જોઈ લો એક વખત. મટીરિયલ કેટલા યુનિટ્સ હતા મટીરિયલમાં 4,000. કોસ્ટ કેટલી આવી હતી મટીરિયલની 6, 4,000 ઇન્ટુ 6 અહીંયા. વેજીસ માટે જોઈએ તો વેજીસમાં યુનિટ્સ કેટલા હતા 2,500. વેજીસની કોસ્ટ કેટલી આવી હતી
4 2500 ઓવરહેડમાં જોઈએ તો ઓવરહેડમાં યુનિટ્સ હતા 2000 અને કોસ્ટ હતી 2 એટલે 4000 ટોટલ 30. નેક્સ્ટ નોર્મલ વેસ્ટેજ 0 કશું જ ના આવે. એબનોર્મલ વેસ્ટેજ 200 ઇન્ટુ 12 કરી દીધું અહીંયા ડાયરેક્ટ, કારણ કે જો એબનોર્મલ વેસ્ટેજમાં પણ આપણે 100% લીધું, બધામાં 200 જ આવતા હતા. 200 એની કોસ્ટ કેટલી છે 12, તો સીધું મલ્ટીપ્લાઇડ કરી એ પણ પ્લસ કરવાનું છે તો આવશે ટોટલ 1,94,000. જેમ પહેલું સ્ટેટમેન્ટ આપણે મેચ કર્યું એમ બીજું અને ત્રીજું પણ મેચ કરી શકાય, કરેક્ટ છે કે નહીં આપણે શોધી શકીએ. આની જે ટોટલ આવે છે કેટલી આવે છે 194. તો કોસ્ટ સ્ટેટમેન્ટમાં તમારે જે કોસ્ટનું ટોટલ આવશે એ પણ 1,90,000 છે. અહીંયા આપણે જે મટીરિયલ વેજીસ અને ઓવરહેડની કોસ્ટ ગણી એ જ આપણા પ્રોસેસની કોસ્ટ છે ને. આપણે ઇવેલ્યુશન સ્ટેટમેન્ટમાં તો આપણે શું કર્યું કે ભાઈ ફિનિશ ગુડ્સ હતી એની કોસ્ટ કેટલી, વેસ્ટેજ છે એની કોસ્ટ કેટલી, ને ક્લોઝિંગ સ્ટોક છે એની કોસ્ટ એ આપણે અલગ પાડી. કોસ્ટ બંનેમાં ટોટલ તો કેવી રહેશે સરખી રહેશે. બરાબર છે. તો આ એનું થઈ ગયું વેરિફિકેશન. નેક્સ્ટ તૈયાર કરીશું પ્રોસેસ અકાઉન્ટ. ઓપનિંગ સ્ટોક તો છે નહીં. ઇનપુટ યુનિટ 20,000 અને 74,800. બરાબર. આ તમે ક્યાંથી લખી શકો તો આપણે રકમમાં આપેલું છે ત્યાંથી પણ લખી શકો, ઇવેલ્યુશન સ્ટેટમેન્ટમાંથી પણ ઇવેલ્યુશન નહીં પણ આપણે અહીંથી પણ લખી શકીએ જ્યાં કોસ્ટ ગણી 74,000 અને અહીંયા 2,000. પણ યુનિટ્સ એના ખાસ લખવાના, યુનિટ્સ બોલાવવા જોઈએ. બરાબર. ત્યાં 3,200 છે, 32,000 આવશે તો એક ઓછો થઈ ગયો છે. બરાબર ને. પીડીએફમાં કરેક્ટ કરી. વેજીસ 62,000, ઓવરહેડ્સ 30,000. જે પણ ખર્ચા આપેલા છે તો સીધે સીધા આપણે જેમ પેલો પ્રોસેસ કરવાનું છે. બરાબર. ખાલી નોર્મલ વેસ્ટેજ એની કોસ્ટ આપણે ફાઇન્ડ કરવાની છે, જે આપણે ક્યાં ગણેલી હશે કોસ્ટના સ્ટેટમેન્ટ ત્યાંથી લઈ લેવાની. 240 એટલે 4,800. એબનોર્મલ વેસ્ટેજ છે એટલે ક્રેડિટ સાઇડ આવશે 100 ઇન્ટુ 12. એ પણ આપણે ઇવેલ્યુશનમાં લખેલું હશે ત્યાંથી લઈ શકાય. ક્લોઝિંગ સ્ટોક ઇવેલ્યુશનમાંથી લઈ લેવાનું 5,000 યુનિટ 38,000 એની વેલ્યુ. ટોટલ કરી દઈએ 20,000 198,800 રાઈટ. હવે જે ડિફરન્સ આવશે ટ્રાન્સફર કરી દઈશું નેક્સ્ટ પ્રોસેસ 2 અથવા નેક્સ્ટ પ્રોસેસ 12,800 and 153,600. અહીંયા પણ જો આપણે મેચ કરીએ ઇવેલ્યુશન સ્ટેટમેન્ટમાં તો ફિનિશ સ્ટોક અહીંયા મળી જશે જો ફિનિશ ગુડ્સ, કારણ કે ઓપનિંગ સ્ટોક. બરાબર છે. આની અંદર બે ટાઈપના ક્વેશ્ચન છે. એક તમને ઓપનિંગ સ્ટોક નથી આપેલા એ ટાઈપના ક્વેશ્ચન પણ છે, સ્ટોકવાળા ક્વેશ્ચન છે. આજે આપણે તૈયાર કર્યા જે બે ક્વેશ્ચન એ બંને ક્વેશ્ચનની અંદર આપણે પ્રોસેસ અકાઉન્ટ બંને ક્વેશ્ચનની ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં આપણે સેકન્ડમાં આપણને એબનોર્મલ વેસ્ટેજ ગેઇનની સાથે આપણે. બરાબર છે. બસ આ એક જ મેથડ કોમન છે દરેક ક્વેશ્ચન માટે. પણ અહીંયા જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આપણે એડવાન્સ ક્વેશ્ચન જે જોવાના છે લાસ્ટ નેક્સ્ટ હવે એમાં ઓપનિંગ સ્ટોક આપેલો હોય ત્યારે થોડી ગણતરીઓ ચેન્જ. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ટાઈપના ખાસ બરાબર કે જેમાં ઓપનિંગ સ્ટોક પણ આપેલો હોય ને ઓપનિંગ સ્ટોક આપ્યા પછી આપણે કેલ્ક્યુલેશનમાં આ સ્ટેટમેન્ટમાં કેટલી ગણતરીઓ થાય છે. ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બીજી વસ્તુ હોમવર્ક માટે દરેકને કહ્યું હતું, દરેકે સરસ રીતે હોમવર્ક મોકલ્યું છે. સો ગુડ. આ જ પ્રમાણે મહેનત કરતા રહેજો. એક્ઝામ ગમે ત્યારે લેવાય એ મહેનત અત્યારથી જ રાખવાની. પછી એક્ઝામ લેશે પણ લેશે કે લેશે ગમે ત્યારે આપણે કન્ટિન્યુઅસ આપણા પ્રયત્નો જેટલું પણ અહીંયા આપણે ક્લાસમાં એડ કરીએ છીએ
જોઈ રિપીટ કરો, જેટલી વખત પ્રેક્ટિસ કરો છો એટલું તમારા માટે. તમે અમને હોમવર્ક મોકલશો તો અમારે ચેક કરવાનો ટાઈમ અમારે કાઢવો છે. બસ ઓબ્વિયસલી અમે ચેક તો કરવાના છે, નહીં મોકલો તો એ તો અમારા માટે સારું છે, ટાઈમ કન્ઝ્યુમ નહીં થાય. ઓલ્સો ચેક કરશો તો વધારે સારું લાગશે કે તમે કરો છો. બરાબર છે. તો ગુડ્સ બધા માટે સરસ, બધાએ સરસ રીતે હોમવર્ક કરીને મોકલ્યું. આ જ પ્રમાણે દરેક હોમવર્ક હવે અમે કહીએ અને પછી તમે મોકલો. એના કરતાં જ્યારે જ્યારે પણ હોમવર્ક આપવામાં આવે તો એ ટાઈમસર કરી કરશો. બોયઝમાંથી કોઈનું પણ હજુ હોમવર્ક, ગર્લ્સમાં બધાનું ઓલમોસ્ટ આવી, બોયઝમાં કોઈનું પણ એક પણ નથી. એ ગ્રુપમાં કહેશું એની ઇન્ફોર્મેશન ફોર ધીસ, બટ હોય તો લખીને મોકલો. ખાસ કે તમારા માટે છે હોમવર્ક, અમને એમાંથી કોઈ પણ બેનિફિટ થવાનો નથી. ઓકે ફ્રેન્ડ્સ, ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આના જ આપણે એડવાન્સ ક્વેશ્ચન સાથે. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ.